ધાર્મિકતાની અંદર ધર્મ, એની અંદર પણ થોડુંક ડિલીટ કરીએ અને ધર્મને થોડો અપડેટ કરીએ. જરી પુરાણી પરંપરાઓમાંથી ધર્મને બહાર કાઢીએ. થોડાક અર્થ બદલીએ. આપણે દીવો કરીએ છીએ એટલે ત્યાં પ્રકાશ થાય છે. હું દીવો કરવાની ના નથી પાડતો, હું એનો વિરોધી નથી, પણ મૂળ વાત શાસ્ત્રમાં એ હતી કે તમારી અંદર અંધકાર છે, જે તમારી અંદર લોભ, લાલચ, કામવાસના, ગુસ્સો, આ બધું જે અંધકાર છે ને, એની અંદર એ બધું હટે તો તમે પ્રકાશિત થાવ. અંદર દીવો પ્રગટાવો અને એના પ્રકાશમાં અંદરથી તમે ઝગમગો. બહાર ઘી કે તેલનો દીવો કરવાનો અર્થથી તો ઓરડો પ્રકાશિત થશે, તમારામાં કોઈ ફેર નહીં પડે. એવી જ રીતે આપણે નિયમિત અગરબત્તી કરીએ છીએ અને પુષ્કળ ધ્યાન રાખીએ છીએ. મોંઘી અગરબત્તી લાવીએ, એટલી બધી સુગંધ હોવી જોઈએ એમાં, આ ધ્યાન રાખીએ નહીં. એનો અર્થ એ હતો, અગરબત્તી જેમ ખુશ્બુ રૂમમાં પ્રસરાવે છે, ઘરમાં ફેલાવે છે, એવી રીતે મારા જીવનની ખુશ્બુ, મારું જીવન ધીરે ધીરે બળે, ધીરે ધીરે જીવાય અને એના જે કર્મો જે છે એ કર્મો એટલા સુગંધીદાર બને. મારા દરેક કર્મમાંથી મહેક આવે, સુગંધ આવે, દુર્ગંધ નહીં. એવી રીતે હું ધીરે ધીરે જીવનને બળું, જેમાંથી સુગંધ છૂટે. આ અગરબત્તીનો અર્થ હતો અને આપણે ધુમાડા કરી કાઢ્યા. યજ્ઞ, તો આપણે યજ્ઞ કરાવીએ. એની અંદર આપણે જવ, અનાજ, ઘી વગેરે હોમીએ ના, એ નહોતું કરવાનું. જીવન નામના યજ્ઞ, આ જીવન એ યજ્ઞ છે, રોજ બળતું રહે છે. વર્ષો સુધી 50, 60, 70, 80, 90 વર્ષ સુધી જીવન બળતું રહે છે. આ જીવન એ યજ્ઞ છે અને એની અંદર આપણે ઘીને બધું નથી ઉમેરવું. એની અંદર આપણે આપણા પાપ હોમવા છે. આપણો ગુસ્સો, આપણી કામવાસના, આપણો લોભ, આપણી લાલચ, આપણો સ્વાર્થ, આપણી હલકટી અંદર હોમવાની છે. અને એ જો હોમી દઈએ તો જીવન યજ્ઞમાં આપણે અંજલિ આપી કહેવાય કે લો, અમારું બધું હલકટી અંદર લઈ લો. આ હતું યજ્ઞ. પુષ્પ, ફૂલ ચડાવીએ છીએ. પહેલા તો ખબર છે તમને, પુષ્પ બનાવ્યું કોણે? ઈશ્વરે. તો એણે બનાવ્યું છે જ એટલું સુંદર, તો પછી આપણે ઈશ્વરે બનાવેલું ફૂલ તોડીને ઈશ્વરને ચડાવીએ તો આ એક અપરાધ કર્યો કહેવાય કે ઈશ્વરના સર્જનનો આપણે નાશ કર્યો. નહીં, ફૂલની જેમ તમે કળીમાંથી ખીલો, તમે ખુલો, તમારી પાંખડીઓ ખુલે, તમારા ગુણ ખુલે. ફૂલની જેમ તમે ખીલો, તમારું જીવન બધી દિશાઓમાં ખીલે અને સુગંધ ફેલાવે. એટલે તમારું જીવન તમારે ઈશ્વરને સમર્પણ કરવાનું હતું કે જો મેં એને કેવું ખીલવ્યું છે. રહી વાત પ્રાર્થના કરવાની, આપણે પ્રાર્થનાનો બી ખોટો અર્થ કરી કાઢ્યો. આપણે પ્રાર્થના કરવા બેસીએ, દેવ દર્શન જઈએ, યાત્રા જઈએ, તીર્થ જઈએ, ત્યાં મૂળ વાત એ છે કે આપણે માંગીશું, મને નોકરી આપ, મને છોકરી આપ, મને સંતાન આપ, મકાન આપ, જમીન આપ, સંપત્તિ આપ, સમૃદ્ધિ આપ. આ તો સોદાબાજી થઈ, આ તો વેપાર થયો.
હું તારે ત્યાં નિયમિત પૂજા કરું છું, દીવો કરું, અગરબત્તી કરું, ફૂલ ચડાવું, મંદિર આવું, અને તું મને આટલું ના આપે? આ તો વેપાર થયો. નહીં, પ્રાર્થનામાં ત્યાં જઈને એટલું જ કહેવાનું હતું, તારો ખૂબ આભાર, તારો પુષ્કળ આભાર કે તે મને એક નવો દિવસ જીવવા આપ્યો. તું મને રોજ શ્વાસ આપે છે જીવવા માટે વર્ષો સુધી. તું મારા હાથ, પગ, આંખ, કાન, મારા બધા અવયવોનું રક્ષણ કરે છે અને મને 80-90 વર્ષ ચાલે એવી શક્તિ આપે છે. મને યાદ શક્તિ આપે છે. હું ભૂલી નથી જતો, હું અપંગ નથી થતો, હું બીમાર નથી થતો. આ બધું તારું દાન છે. લોકો કેટલા મુશ્કેલીમાં છે. તે મને રહેવા ઘર આપ્યું, તે મને અનાજ આપ્યું, ખાવા માટે તું મને પાણી આપે છે, જીવવા માટે શ્વાસ આપે છે. તારો ખૂબ આભાર માનું છું. આ જ છે પૂજા, આ જ છે આપણી પ્રાર્થના, આ છે આપણો ધર્મ. આને આપણે ક્યાં લઈ ગયા? બધું અગરબત્તી કરી, મેં દીવો કર્યો, મેં ફૂલ ચડાવ્યું, મેં મંદિર દર્શન કર્યા, મને આવડતું હતું એ પ્રાર્થના કરી, હું શ્લોક બોલ્યો, હું શાસ્ત્ર વાંચી ગયો, બસ મેં ધર્મ કરી લીધો. અને આ કરતા 30 મિનિટ થાય કે કલાક થાય, એ કર્યા પછીના 23 કલાક આપણે શું કરીએ છીએ એ આપણે બરાબર જાણીએ છીએ. આપણે 1 કલાક, અડધો કલાક ઈશ્વર પાસે ઉભા રહી અને લાયસન્સ લઈએ છીએ કે હવે 23 કલાક હું તને, દુનિયાને અને મને છેતરવાનો પ્રયત્ન કરીશ. આ ધર્મ છે. એના કરતા ધર્મને અપડેટ કરીએ અને જૂની વસ્તુ જે પરંપરા છે એને ડિલીટ કરીએ.